હમ. એટલે એ પ્રમાણે કરી હતી હાટું હમ. મેં આગળ જોઈએ ને તો કઈ વિડીયો જોઈએ તો રિંગ કરી હતી તમને. કયા ગામથી બોલો? હું બોલું ગામડેથી અહીં બગોદર પાસે. કયું બગોદરા પાસે? અહીંયા આપણે મોઢવાડું કેશવ ને હે ને. તમારું ગામનું નામ નથી આવડતું તમને? એમની કેહર મોઢવાડ. મારું ગામ તો જૂનું પાલખરા છે. હમ. આ તો હું કામ કરવા જાઉં, ધંધો કામ કરવા જાઉં. તમારું ગામ કયું છે અત્યારે? અત્યારે હું મોઢવાડે રહું. મોઢવાડા? હા. ને કામ ક્યાં કરો અત્યારે? અહીંયા જ કરું, મોઢવાડા જ. મોઢવાડા. તમારું ગામ ગામ કયું છે? ગામ બરોડિયા રાતડી. હા, તમારું ગામનું નામ કયું ન પૂછવું તમને? હા કામ અહીંયા કરું, અહીંયા અમે રહું એમ. અને ગામ તમારું? બરોડિયા રાતડી. બરોડિયા રાપડી. હા, બ્રાહ્મણ હે ભાઈ. બ્રાહ્મણ છો? હા ભાઈ. શું કામ કરો? બસ ભાઈ મંદિરમાં કામ કરું ભાઈ. શું કરો? મંદિરમાં કામ કરું, બગીચો. કોનું કરવાનું છે? મારું જ છે બાકી પહેલા. તમારું જ કરવાનું? હા, મારો દીકરો બે અમે છે. મારા ભાઈ ઓફ થઈ ગયા, પપ્પા ઓફ થઈ ગયા. તમારા પપ્પા ઓફ થઈ ગયા? હા, મારા ભાઈ ઓફ થઈ ગયા, મારો દીકરો અમે છે. શું નામ છે તમારું? મારું નામ ભકાભાઈ. ભકાભાઈ? હા. ભકાભાઈ? ભકાભાઈ રામજીભાઈ. ભકાભાઈ રામજીભાઈ અટક? જોશી. જોશી, બ્રાહ્મણ સમાજ? બ્રાહ્મણ સમાજ ભાઈ. આપણે? આપણે દલિત સમાજ. હા. કયા સમાજના બ્રાહ્મણ છો? રાજગો જોશી. જમીન બમીન છે? જમીન છે? ના, જમીન નથી ભાઈ. જમીન રહી જ નથી અમારે. અમે હાવ ભાઈ ભોરા માણસ હતા ને જમીન બધા ઓલું કરીને ધીરે ધીરે લઈ ગયા. બધા ઓલું કરી નાખ્યું. શું કરી નાખ્યું વળી? વ્યાજ ને વ્યાજ સરતા ગયા. પછી એમાં એક જગ્યા વહી ગઈ ને બીજી તો દાદા પેલા વેચી નાખી. તે અત્યારે પરિવારમાં કોણ કોણ રહ્યો? મા દીકરો. મા દીકરો બે જ? હા. પેલા લગ્ન કર્યા હતા? નહીં, લગ્ન નથી પેલા. કેટલી ઉંમર છે તમારી? મારી ઉંમર આધાર કાર્ડમાં ખબર હોય ભાઈ. આધાર કાર્ડ મેં નથી જોયું. અંદાજે તો ખબર પડે ને? હા, 35 ને માથે. 35-36 વર્ષ એમ કયો ને? હા, બસ એટલે બસ. કેમ અત્યારે લગી લગ્ન ના કર્યા? નથી ભાઈ, અમારે હમ સિવાય મેળ નથી આવતો ભાઈલા. એવું છે? એવું છે ભાઈ. મારે કઈ લેસન નથી, કઈ લેસન જ નથી. તે શું બગીચાનું કામ કરો? આ બગીચામાં. કેટલો પગાર આપે? મારે 10,000 પગાર છે ભાઈલા. 10,000 પગાર છે? હા. 9 હતા 10 કરી નાખ્યા. તો અત્યારે તો માજી ત્યાં ગામડે એકલા રહેતા છે ને? નહીં, મારા ભેગા જ રહીએ. તમે કામ કરો ત્યાં ભેગા જ રહ્યો? હા, ત્યાં જ રહીએ અમે. કયા સમાજમાં કરવાનું છે? આપણા બ્રાહ્મણ. આપણે કરવું કયા સમાજમાં? બ્રાહ્મણ નું જ કહો પહેલા. બ્રાહ્મણ સમાજમાં જ કરવું છે? હા, બીજા ક્યાં છે આપણે? અત્યારે બધા સમાજમાં આવતો હોય સાહેબ અમારે. આ ક્યાં કયો તા ખરી મને સાહેબ. અમારે દલિત સમાજ આવતા હોય, વાલ્મિક સમાજ આવતા હોય, દેવી પૂજક સમાજ આવતા હોય, પટેલ સમાજ આવતા હોય. હા. 18 વર્ણ આવતો હોય સાહેબ. બોલો. બીજું શું, આપણે એક વર્કર નો હાલે. ને આપણે બરોબર ને આપણે ચોખવાટ વાળો હોય ને એટલે ઉમાય આપણા પટેલમાં એમાંય હાલે આપણે. બરોબર, ગરીબમાં ભલે આપણે કઈ જોતું નથી. બરોબર પહેલા આપણે કઈ નથી જોતું.
આપણે માતાજી ભલે આપણે ખાવા પીવાની કઈ ઉપાધિ નથી. માતાજી જમવાનું જમી આવીએ બસ. ડોહીમાં રાંધે ને બસ ખાઈ માં દીકરો બસ. આપણે બીજું કોઈ જોતું નથી. ગરજ માણસ હોય ને ભલે આપણે દુઃખી ન થાય 101%. એ આપણે ગેરંટી હે. ભાઈઓ કેટલા છો તમે? એક જ ભાઈ હતો. એક ભાઈ ઓફ થઈ ગયો ભાઈ. એક જ છો? બે? હું અત્યારે એક જ છે. 2 ને 3 હારે છે. બ્રાહ્મણ સમાજમાં તો જોઈએ હવે. બ્રાહ્મણ સમાજમાં તો અત્યારે ઓછું હોય, વધારે ના હોય. ભલે ને પટેલ હોય, આપણે માણસ ટૂંકમાં જોઈએ. પટેલમાં હાલે. પટેલ સમાજ હાલે. હાલે. પટેલ સમાજ વાળા તો ઈ ગોતે છે અત્યારે. પટેલ સમાજ વાળા તો ઈ ગોતે છે. હા. હે તો પટેલ સમાજમાં ક્યાંથી કાઢવા? તો બીજા કયો તમે? બીજા તો હોય અત્યારે બાવાજી સમાજ હોય, કોઈ સુતાર સમાજ હોય, ક્યાંય ઠાકોર સમાજ હોય, એવું બધું હોય બધું. હા. વાલ્મીકી સમાજ હોય ને વણકર સમાજ ને એવું બધું હોય. વણકર તો આપણે ભાઈ બ્રાહ્મણ આપણા ઘરમાં અમારે તો દીકરી બધી ભેગી જમે. એને તો કઈ ખબર, એને તો કઈ ફેર નથી પડતો. એ તો બરોબર છે ભાઈ. મારે તો પહેલેથી રાખેલ જ છે ભાઈ. એમ નહીં. હા. અમારે દીકરીઓ બધી રે ને, હા, એટલે બધી ભેગ્યું જમે છે. હાલો, હા, એ તો જમવાનું બધું ભેગું બનાવે છે. હા, એ તો કહું, એ તો આપણે હાલો બધા સમાજ 18 વર્ણ દીકરીઓ છે, બધા છે એ બધા અટાણે ભેગા બેહી અને એકબીજા જમવાનું બનાવીને એકબીજા ભેગા જમીને અટાણે બધા ભેગા જ રહીશ. હા, એ તો બરોબર છે. એકબીજા કપડે એકબીજા પહેરે. હા. હે એ તો કરતા હે ભાઈ. આપણે કોઈ જોયેલું નથી. નહીં, હું એમ કહું છું તમને. હા. એટલા માટે કહું તે કોઈ ભેદભાવ તો અમારા નથી રહેતો, પણ તો તમે કયો તો સારું. હવે બીજું શું? મારાથી ભાઈ હાવ ઓલું વૃત કરે, મગજ એવું કે એ મારાથી મેં સફળ માણા રહ્યો ને હું ભાઈ. કોઈ દી આપણે કર્યું તો એ કર્યું જ નથી કોઈ દી. સાચી વાત છે. આપણે કોઈ દી ગાલો કે બહાર કે કામે મોકલવા કે એ કઈ નહીં. એમ નહીં, અમારે દીકરીઓ જેટલું રહેશ ને, હા, 18 વર્ષની દીકરીઓ છે. હા. પણ અમારે 18 વર્ષની દીકરીઓ બધી ભેગી જમે છે અટાણે. હા, એ તો તમારી વાત સાચી છે. હાલો, હવે કહેવાને એવું તો એકબીજાને થાળીમાંથી રોટલી લઈ હા, અને જમતી હોય. હવે તમે એમ કહો તે હવે વણકર સમાજની ના જોઈએ તો એ તો બધું હવે બધું સમજી લો મિક્સ થઈ ગયો. કેમ કરશો તમે લગ્ન? એ તો ભાઈ જી માતાજીની દયા. કયો હાલો? હે જી થાય હવે વહેલા. તમે બ્રાહ્મણ સમાજમાંથી ફાઇનલ આ વાત થઈ ગઈ પૂરી. તો મને એટલી ખબર પડે તે વણકર સમાજ છે, તમે બ્રાહ્મણ સમાજ છો, પેલા પટેલ સમાજ છે, તો સમાજ ક્યાંથી બન્યો હતો? હે એ તો ભાઈ આપણે કેમ ખબર? મારું કહેવાનું તો તમે ઉપરથી જન્મ દીધો તો જેના માના પેટમાં હતા ત્યાં તમારો સમાજ લખી દીધો તો તે બ્રાહ્મણ સમાજમાં જાઓ. લખલ ન હોય ને પેલા. હે તો અહીંયા આવીને કેમ ભાત બેવો? હવે આપણે જોવો ને આમાં. હે અમારે ભાઈ ઓલું કરવું પડતું હોય ને આમાં. એમ નહીં, અહીંયા અટાણે આવીને ભાવ બે રાખો છો તો જન્મ હજી માના પેટમાં હતા તે રીતે લખાણ હાથમાં નથી કરી દીધું ભગવાન વે? નારે ના. હે નારે ના લખાણ શું કરી દે પેલા? હા, એટલા માટે જ કહું ને, તમે એ વાત એવી કરો છો એટલા માટે મારે તમને કહ્યું કે વાંધો નહીં. મારે એવું કે કેવું પડે તમે કે ભાઈ બ્રાહ્મણ છે. સારું, બીજું શું? હાલો, તમારો ફોટો મોકલજો. ભલે, ઓકે. હા, તમારો વોટ્સએપ નંબર છે ને? હા, મારો વોટ્સએપ નંબર છે અને ફોટો મોકલી દેજો. હા.
પસંદ કરશે એ પ્રમાણે આગળ ફોન કરશું હો. ભલે ભલે હો ભાઈ. એ સારું હાલો. ચાલો હા ભાઈ.